વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા પરિવાર વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા માટે પહોંચેલા વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી। બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે। બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા માટે પરીક્ષાર્થીઓ તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ગયા છે। તેવામાં વડોદરા શહેર મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલી પરિવાર વિદ્યાલય જ્યાં પણ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચ્યા હોય ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા અહીં તમામ પરીક્ષા આપવા માટે આવેલા બાળકોને ચોકલેટ અને પેન આપી તેમનું ઉત્સાહ વધારવામાં આવ્યો અને તેમને બોર્ડની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી। વડોદરા શહેરના અંદર આજથી 10મા અને 12માની એક્ઝામ શરૂ થઈ છે સમગ્ર રાજ્યમાં, અને એમાં બી ખાસ કરીને વડોદરા શહેરના અંદર વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખાતી હોય છે। ત્યારે જ્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી હોય ત્યારે પક્ષપાત, ધર્મ, જાત તમામ વસ્તુઓ દૂર મૂકીને સાઈડ પર મૂકીને વડોદરા શહેરના વિદ્યાર્થીઓ એમના ભવિષ્યની શરૂઆત કરવા નીકળતા હોય ત્યારે વડોદરા શહેરના નાગરિક તરીકે બી અમારે એક આગવી ફરજ બનતી હોય કે વડોદરા શહેરના સંસ્કારને ઉજાગર કરી અને વડોદરાના ભવિષ્યને શુભેચ્છાઓ પાઠવવા માટે જવું પડે। ત્યારે આજે 10મા ધોરણની જ્યારે એક્ઝામની શરૂઆત થઈ ત્યારે પરિવાર સ્કૂલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસની સમગ્ર ટીમે એકત્ર થઈ વિદ્યાર્થીઓને ચોકલેટ અને પેન આપીને એમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી। કહેવાય છે કે કોઈ પણ સારા કામની શરૂઆત કરતા પહેલા મોં મીઠું કરવું ખૂબ જરૂરી હોય છે, ત્યારે એમને ચોકલેટ આપીને એમનું મોં મીઠું કર્યું છે। અને સૌથી મોટી તાકાત એ કલમની તાકાત હોય છે, કલમની તાકાતની સામે કોઈ પણ તાકાત ટકતી નથી। ત્યારે આ વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપવા જતા હોય ત્યારે એમને પેન આપીને અને એ કલમની તાકાત પણ એમને અમે પ્રદાન કરી છે। આ વડોદરાના વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત વડોદરા નહીં પરંતુ આવનાર દિવસોમાં સમગ્ર દેશનું, ભારત દેશનું નેતૃત્વ કરે એવી શુભેચ્છાઓ પણ એમને પાઠવી છે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી।